હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીત સાથે ગરમીમાં જલ્દી તૈયાર થઈ જતી ગુજરાતી થાળી। ઓછા વ્યંજન સાથે જમવાનો આનંદ લઈ શકાય। તો ચાલો શરૂ કરીએ। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર વિડીયોને જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આજે આપણે બનાવીશું સૂકી તુવેરનું શાક, દાળ ભાત, રોટલી, છાશ, સલાડ, અથાણા સાથે। તો ચાલો શરૂ કરીએ। તો આપણે સૂકી તુવેરને 3-4 કલાક પલાળ રાખી હતી। તો આપણે કુકરમાં અંદર નાખી દઈશું। 2-3 પાણીએ વોશ કરીને એની અંદર અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને 4-5 સીટી થવા દઈશું। અહીંયા મેં ભાત પણ બનાવીને તૈયાર કરી લીધો છે। સૂકી તુવેર પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને સાઈડ કરી દઈશું। હવે દાળ બનાવવા માટે 2 વાટકી આપણે તુવેરની દાળ લઈ લઈશું। એની અંદર આપણે પાણી નાખીને એને 2-3 પાણીએ વોશ કરી લઈશું। અહીંયા કુકરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો એની અંદર આપણે દાળ નાખી દઈશું અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી અને આપણે એની 4 સીટી કરી લઈશું। દાળનો મસાલો બનાવવા માટે આપણે 2-3 લસણની કરી, આદુનો ટુકડો અને લીલા મરચાં લઈ લઈશું, એને ક્રશ કરી લઈશું। હવે આપણે સૂકી તુવેરનું શાક બનાવવાનું છે, તો એની અંદર જીરાઈ અને અડધી ચમચી જીરું લઈ લઈશું અને ચપટી હિંગ નાખી દઈશું। ટામેટાં, લીલા મરચાં નાખીને એનો વઘાર કરી લીધો છે મેં। હવે આપણે બધા મસાલા એડ કરી દેવાના છે। હવે તુવેર નાખી દઈશું અંદર અને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે। તો સિમ્પલ રીત સાથે આપણે તુવેરનું શાક બનાવ્યું છે। આપણે તડકા દાળ બનાવવાની છે, તો દાળ પણ બફાઈને તૈયાર છે। તો એની અંદર આપણે ટામેટાં, લીલા મરચાં અને આપણે ધાણા જીરું પાવડર અને આખા મરી આપણે મિક્સરમાં ક્રશ કરીને લીધા હતા, એ નાખી દઈશું અંદર। તડકા પેનમાં આપણે તેલ એડ કરીશું, દાલચીનીના 2-3 ટુકડા, આખા લાલ મરચાં નાખીશું અને 1 ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું અને આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અંદર અને આપણે 1.5 ચમચી જેટલું લાલ મરચું લઈ લેવાનું છે। દાળની અંદર આપણે વઘાર નાખી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે। આ રીતે તમે એકવાર જરૂરથી બનાવજો। હવે આપણે રોટલી બનાવવાની છે, ફુલકા રોટલી બનાવીશું। તવા પર રોટલી નાખીને બંને બાજુ આપણે શેકી લઈશું અને આપણે એને ગેસ પર પણ શેકી લઈશું। એકદમ ફુલકા રોટલી, તમે ફૂલેલી રોટલી તૈયાર છે, તમે જોઈ શકો છો। છાશ અને સલાડ મેં પહેલેથી તૈયાર કરી લીધું છે। હવે આપણે સર્વ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીતે ઓછા સમયમાં ફૂલ થાળી તૈયાર છે। બપોરના ટાઈમમાં જો આ રીતે રસોઈ બની જાય તો ટાઈમ પણ નથી લાગતો અને પેટ ભરીને જમવાનો આનંદ પણ લઈ શકાય છે। તો મારી આ રેસીપી તમને કેવી લાગી તો મને કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચ માય વિડીયો।